વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પોલીસ મથકે 2022ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી કે જેનો કેસ તાલુકામાં આવેલની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા દુષ્કર્મના આરોપી વિનોદ રાઠોડિયાની 20 વર્ષ સખત કેદની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો છે। સમગ્ર જાણકારી અનુસાર વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ઇન્દ્રાળ ગામની નવી નગરી વિસ્તારમાં 9 ફેબ્રુઆરી વર્ષ 2022ના રોજ બનેલ દુષ્કર્મની ઘટનાની ફરિયાદ સાવલી તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી, જેમાં ફરિયાદના આરોપી ઇન્દ્રાળ ગામના નગરી વિસ્તારમાં રહેતા આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયા પર ગામની જ 15 વર્ષ 8 માસની સગીર પીડિતાની પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી જંબુસર અને ગંધાર સહિત અનેક સ્થળોએ લઈ જઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ પોલીસે આરોપીને પકડી પાડી જેલ ભેગો કર્યો હતો। આ કેસ તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે.એ. ઠક્કર દ્વારા આરોપીને તકસીરવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિનોદ રાઠોડિયાને દુષ્કર્મ સહિત ઇપિકોની વિવિધ કલમો હેઠળ 20 વર્ષ સખત કેદની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો હતો, જ્યારે અન્ય નોંધાયેલ ફરિયાદની ઇપિકોને કલમ 363, 366 હેઠળ 3 અને 5 વર્ષની સજા કરાઈ હતી। આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એક રકમ પીડિતાને ચૂકવવા કોર્ટ દ્વારા હુકમ કરાયો હતો અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખ વિક્ટિમ કોમ્પોઝેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી હતી। તારીખ 9/2/2022ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 187/2022 ઇપિકો કલમ 363, 366, 373 તથા પોક્સો કલમ 3, 4, 5, 6, 7 મુજબના ગુનામાં ભોગ બનનાર સગીરા ને આ કામનો આરોપી વિનોદભાઈ હરમાનભાઈ રાઠોડિયા રહેવાસી ઇન્દ્રાળ નગરી તાલુકો સાવલી વડોદરાનો સગીર પીડિતાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ભગાડી દઈ જંબુસર અને ગંધાર ખાતે લઈ જઈને તેણીની સાથે વારંવાર તેણીની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ કરેલ તેનો કેસ સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબ શ્રી સમક્ષ ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયાને દોષિત ઠેરવીને દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ ફટકારેલ છે। તેમજ ઇપિકો કલમ 363 કામે 3 વર્ષની સજા, ઇપિકો કલમ 366 કામે 5 વર્ષની સજા તથા 3,000 અને 5,000નો દંડ કરેલ છે। તેમજ વિક્ટિમ પીડિતાને ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને નામદાર કોર્ટ દ્વારા ભલામણ કરવામાં આવી છે। તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે દંડની રકમ પીડિતાને વળતર તરીકે ચૂકવવા ભલામણ કરેલ છે। આરોપી જો દંડની રકમ ના ભરે તો 1 વર્ષની વધુ સખત કેદની સજાનો પણ નામદાર કોર્ટ દ્વારા હુકમ કરે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।